ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી અફસરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો સૌપ્રથમ પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર હાંસોટના મનરેગા કૌભાંડમાં એસઆઈટીની રચના કરાઈ। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓને સમાવવામાં આવ્યા। મનરેગા કૌભાંડની ફરિયાદ પહેલા જ ઘણા અધિકારીઓ ઉતર્યા રજા ઉપર। ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ। અંકલેશ્વર વાલિયા રોડ પર પ્રેમિકાના ઘરમાં ઘૂસી પ્રેમી અને તેના મિત્રોએ આતંક મચાવ્યો। પોલીસ મથકે મામલો પહોંચતા 3ની ધરપકડ, 1 વોન્ટેડ। શિક્ષણ વેપારીકરણ બન્યું હોય તેવા આક્ષેપ સાથે શાળા સંચાલકો અને સ્ટેશનરીઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન સુપ્રત કરાયું। તપાસની ન્યાયની માંગ કરાઈ। ભરૂચમાં સોશિયલ મીડિયામાં 8 લાખ ગુમાવી દેતા યુવકે મોબાઈલમાં વોઇસ મેસેજ મૂકી ગુમ થતા મામલો પોલીસ મથકે। બાળકોને મોબાઈલ આપતા વાલીઓએ પણ ચેતવા રૂપી કિસ્સો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે।
સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં સોશિયલ મીડિયામાં 8 લાખ ગુમાવી દેતા યુવકે મોબાઈલમાં વોઇસ મેસેજ મૂકી ગુમ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ માંગલ્ય રેસિડેન્સી સોસાયટીમાં રહેતા પેલેસ બિશ્વાસનો 19 વર્ષીય દીકરો કે જે કોલેજમાં અભ્યાસ કરે છે અને તે પોતાના મોબાઈલથી એક વોઇસ ઓડિયો મેસેજ પોતાના પિતાને કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે મેં દેવું કર્યું છે અને તે પૂરું કરવા માટે ઘર છોડીને જઉં છું. તેમ કહેતા જ પિતા તત્કાલિક ઘરે પહોંચી તપાસ કરતા ઘરેથી દીકરાનો મોબાઈલ મળી આવ્યો હતો અને સોસાયટીના સીસીટીવી ચેક કરવામાં આવતા યુવક મોઢે રૂમાલ બાંધી સોસાયટીમાંથી બહાર જતો હોય, જે ગત 2 જૂન સવારે 11 વાગ્યાના અરસામાંથી ઘરેથી નીકળી જતા તપાસ દરમિયાન યુવકને દેવું થતાં તેણે ગૃહ ત્યાગ કરી ગુમ થતાં પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી યુવકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં પોતાના સંતાનોને મોબાઈલ આપવા લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યા છે, કારણ કે મોબાઈલમાં આવતી વિવિધ સોશિયલ મીડિયાની એપ થકી વિવિધ ગેમો પણ આવતી હોય છે અને ગેમમાં સૌપ્રથમ વધુ કમાણી થતી હોય છે અને ત્યારબાદ એક સાથે જ રૂપિયા ઉડાવી દેવામાં આવતા હોય છે, જેના કારણે આજના સંતાનો ચિંતામાં મુકાઈ જતા હોય છે અને કોઈ પણ પગલું ભરી લેતા હોય છે, જેના કારણે બાળકોને મોબાઈલ આપવા અને બાળકો મોબાઈલનો સદુપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે તે પણ વાલીઓએ ધ્યાન રાખવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે. શિક્ષણ વેપારીકરણ બન્યું હોય તેવા આક્ષેપ સાથે શાળા સંચાલકો અને સ્ટેશનરીઓ સામે જિલ્લા શિક્ષણ વિભાગને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ગુજરાત રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ શિક્ષાનું વેપારીકરણ કરનારાઓ, શિક્ષણ માફિયાઓ સરકારના નિયમોનું સરેઆમ ભંગ કરતા હોવાના આક્ષેપ સાથે શિક્ષણ જગતને વેપારીકરણ બનાવી રહ્યા હોવાના આક્ષેપ સાથે એક આવેદનપત્ર અપાયું છે. ભરૂચની ઘણી શૈક્ષણિક શાળાઓ હવે સ્ટેશનરીના સંચાલકો સાથે સંકલનમાં રહી રૂપિયા વધુ કમાવા માટે સ્કૂલના સિમ્બોલવાળી નોટબુકો છપાવી સ્ટેશનરીવાળાઓને આપે છે, જે સ્ટેશનરીવાળાઓ પર 25 થી 30 રૂપિયાની નોટબુક સીધી સિમ્બોલવાળી હોવાના કારણે 50 થી 60 રૂપિયા ગ્રાહકોને વેચી મોટી છેતરપિંડી કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈપણ સ્ટેશનરીના વેપારીઓ શૈક્ષણિક શાળાઓના સિમ્બોલ અને તેમના એડ્રેસનો પણ ઉપયોગ કરી શકે તેમ ન હોવા છતાં આવી સ્ટેશનરીઓમાં શિક્ષણ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે અને જે પણ સ્ટેશનરીમાંથી આવી નોટબુકો કે પછી અન્ય સામગ્રીઓ મળી આવે તો તેને જપ્ત લઈ સ્ટેશનરીના સંચાલકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. શાળા સંચાલકો દ્વારા પણ સ્ટેશનરીના સંચાલકોને કોઈપણ જાતની મંજૂરી લેખિતમાં નહીં આપી હોય અને જો શાળા સંચાલકોએ પણ લેખિતમાં મંજૂરી આપી હશે તો પણ કયા નીતિ નિયમ મુજબ આપી છે અને વેપાર કરવામાં આવે છે તેની તપાસ કરી શાળા સંચાલકો સામે પણ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્કૂલની અંદર મનમાની એટલી હદે વર્તાવવામાં આવી છે કે હવે પાઠ્યક્રમના ચોપડાઓ પણ પાછલા વર્ષના વિદ્યાર્થીને પણ ભણતર માટે ન ઉપયોગમાં લઈ શકે દર વર્ષે સ્કૂલ અભ્યાસ માટે પોતાના ચોપડા બહાર પાડે છે, જેથી તે વર્ષના પાઠ્યક્રમના ચોપડાઓ ફરજિયાત પસ્તીમાં જતા હોય છે. ત્યારે આટલી મોંઘવારીમાં તંત્ર પણ જાગૃત થાય, શિક્ષણ વિભાગ દ્વારા પણ આવા શિક્ષણ માફિયાઓ સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. જિલ્લાની શિક્ષણ અધિકારીશ્રી દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી વાલીઓને લૂંટતી આવી શાળાઓનો દંડાત્મક કાર્યવાહી કરીને વાલીઓ માટે રાહત કરે એ માંગ ઉઠાવવામાં આવી છે. આવેદનપત્રમાં 1 અઠવાડિયા પછી ઘણી સ્ટેશનરીઓમાં આવેદનપત્ર સુપ્રત કરનારાઓ તપાસ કરશે અને જો સ્ટેશનરીમાંથી શાળાના સિમ્બોલવાળી નોટબુકો મળશે તો સ્ટેશનરી સંચાલકો સામે પણ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરશે તેવી ચીમકી પણ આવેદનમાં આપી દીધી છે. ગુજરાત રાજ્યની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ શિક્ષાનું વેપારીકરણ કરનારા શિક્ષણ માફિયાઓ સરકારના નિયમોની છેચોક અવગણના કરી રહ્યા છે. કોઈપણ ખાનગી શાળા
વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થાની અંદરથી યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ ખરીદવા માટે મજબૂર ન કરી શકે એ માટે સરકારનો સૂચન છે અને નિયમ પણ છે. તેમ છતાં પણ એમ કેમ કરીને વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થામાંથી ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે. ખાનગી શાળાઓ દ્વારા બજારની દુકાનોની અંદર પોતાનું ચોક્કસ કમિશન સેટ કરીને બજારની કિંમત કરતાં વધુ રકમ ચૂકવીને એ લોકોને ખરીદી કરવા એક ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જાણવા મળેલ મુજબ ભરૂચ જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ વાલીઓને એક લિસ્ટ આપી દે છે. તેમાં આખા વર્ષનું શૈક્ષણિક કીટ, સ્ટેશનરી કીટ જેવી એક ચોક્કસ દુકાનેથી ખરીદવી તેમજ વાલીઓ પાસે હોવા છતાં પણ તેનું ફરજિયાતપણે ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે. આથી વાલીઓને શૈક્ષણિક ભણતરના ખર્ચની અંદર 30 થી 40% જેટલો વધુ ખર્ચ કરવો પડે છે અને પોતાની મનગમતી સસ્તી દુકાનેથી ખરીદી કરવાનો હક જતો રહ્યો છે. આ માટે આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને આવેદન સ્વરૂપે આવી ખાનગી શાળાઓ પર શૈક્ષણિક દંડાત્મક પગલાં લે તેમજ સ્ટેશનરીઓ પર પણ કાર્યવાહી કરે એ જ માંગ. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર હાસોડના મનરેગા કૌભાંડમાં એસઆઈટીની રચના કરી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં મનરેગા યોજનામાં બેંક એકાઉન્ટને ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગીર સોમનાથ વેળાવળની 2 એજન્સીઓએ માલ સપ્લાય કર્યા વિના અને કામ કરાવ્યા વિના જ 7 કરોડ 30 લાખ રૂપિયા સરકાર પાસેથી ખોટા બિલો મૂકી પડાવી લીધા હોય તેવી ફરિયાદ થતાં સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવતા આ ટીમમાં SC/ST સેલના ડીવાયએસપી અનિલ સિસાર, પીઆઈ RN વસાવા, PSI KH ત્રિવેદી તથા અન્ય 6 જેટલા પોલીસ કર્મીઓને સાથે રાખી સમગ્ર કૌભાંડની તપાસ ચલાવવામાં આવી રહી છે. આમોદ જંબુસર અને હાસોડ તાલુકાના કુલ 56 ગામોમાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડમાં પોલીસ વિભાગ દ્વારા જરૂરી દસ્તાવેજો તથા લાગતા વળગતા અધિકારીઓના નિવેદનો નોંધવા સાથે કાર્યવાહી થઈ રહી છે, જેના પગલે જે અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા વિના જ બિલો પાસ કરવામાં મદદ કરી છે કે કોણે કેટલું કમિશન મળ્યું છે, કયા પ્રકારે કૌભાંડ ચાલતું હતું તે તમામ મુદ્દા ઉપર પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે તે સમગ્ર મનરેગા યોજના કૌભાંડમાં બેંક એકાઉન્ટન્ટ ફરિયાદી કેમ બન્યા, કેમ સક્ષમ અધિકારી કે જેણે આ કૌભાંડ શોધવામાં મહેનત કરી છે તે ફરિયાદી ન બન્યા, પરંતુ મનરેગા યોજના કૌભાંડમાં ફરિયાદ થાય તે પહેલાંથી જ ઘણા અધિકારીઓ રજા ઉપર ઉતરી ગયા હોય, જેના પગલે સમગ્ર મામલો લોકોમાં પણ ચર્ચાસ્પદ બન્યો છે. ભરૂચ RMB વિભાગ દ્વારા ABC ચોકડીથી કોલેજ રોડ પરનું દબાણ દૂર કરાયું હતું. ભરૂચ શહેરમાં RMB વિભાગે કોલેજ રોડથી ABC સર્કલ સુધીના માર્ગ પર દબાણો હટાવવાની મોટી કાર્યવાહી શરૂ કરી છે. રોડના સેન્ટરથી 22 મીટર સુધીના વિસ્તારમાં આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ભરૂચના SDM મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી અને C ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર VU પાણમિયા હાજર રહ્યા હતા. જાહેર માર્ગ પર લોકોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાનું આયોજન RMB વિભાગે કર્યું છે. સ્થળ પર સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે સુરક્ષાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને તેમનો સહયોગ માંગવામાં પણ આવ્યો છે. અંકલેશ્વર વાડિયા રોડ પર પ્રેમિકાના ઘરમાં ઘૂસી પ્રેમી અને તેના મિત્રોએ આતંક મચાવતા ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરમાં પ્રેમમાં પાગલ પ્રેમીઓનો આતંક મચાવતા આ કિસ્સામાં વાલિયા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતી યુવતી જોડે રામ મિશ્રા અને અજય મિશ્રા જોડે પ્રેમ સંબંધ હતો, જે સંબંધ યુવતીએ તોડી નાખ્યો હતો, જેને લઈને ઉશ્કેરાયેલા પ્રેમીઓ એક જૂથ થયા હતા અને અન્ય એક સુફિયાન તેમજ અન્ય એક ઇસમ સાથે ગત સાંજે પ્રેમિકાના ઘરે ઓડી કાર લઈ ધસી આવ્યા હતા, જ્યાં પ્રથમ પ્રેમિકાના ભાઈને દિવાલ સાથે અથાડીને માર માર્યો હતો. બાદમાં ઘરમાં ઘૂસી ગયા હતા અને પૂર્વ પ્રેમિકાના નામની બૂમણાળો મચાવી હતી. જે બાદ જેવું ખબર પડી કે બાથરૂમમાં પ્રેમિકા છે તો જોર જોરથી દરવાજો ઠોકી બહાર બોલાવવાની કોશિશ કરતાં કપડાં બદલી રહેલી હોવાનો ઉત્તર મળતા જ એક ઈસમે દરવાજો તોડી પાડ્યો હતો અને બાથરૂમમાં પ્રવેશી અને પ્રેમિકાને અર્ધનગ્ન અવસ્થામાં જ પરિવાર અને અન્ય લોકોની સામે દુશાસન બની ધસડી લાવ્યા હતા અને ત્યાં જ તેની જોડે પણ મારપીટ કરી હતી. જો યુવતીએ કપડાં પહેરીને 181 અભિયાન ટીમને કોલ કરવા જતાં જ
એક ઈસમે તેનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો અને ફેંકી દીધો હતો અને અભદ્ર ગાળો આપી ફરિયાદ કરીશ તો અમારું કંઈ થવાનું નથી અને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે પરિવારના સભ્યો પણ ગભરાઈ ગયા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પણ ગણતરીના સમયમાં જ રામ મિશ્રા, અજય મિશ્રા અને સુફિયાનાની ધરપકડ કરી, જ્યારે તેમની સાથે રહેલા અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આમોદમાં સિવિલ ડિફેન્સ અંગે તાલીમ અપાઈ હતી. ભારત પાકિસ્તાનના યુદ્ધના તણાવ વચ્ચે કોઈ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો નાગરિકો શું ધ્યાન રાખવું અને પોતાના અને પરિવારનું અને માલ મિલકતનું કેવી રીતે રક્ષણ કરવું તે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા અંગે તાલીમ આપી હતી. આમોદ તાલુકા પંચાયત સભાખંડમાં સાંજે 4 કલાકે જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર સિવિલ ડિફેન્સ અંગે તાલીમ આપવાનું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમમાં નાયબ મહેસૂલ મામલતદાર પાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયર, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ સહિત સદસ્યો અને હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદીના 11 વર્ષ વડાપ્રધાન તરીકે પૂરા થતા ભરૂચ ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરાયું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારતના અમૃતકાલ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ પર એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરાયું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે હિતેશ પટેલ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ભાજપના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં 2014થી 2025 સુધીના વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો, જાહેર કલ્યાણ યોજના અને સુશાનની વિવિધ પહેલોનું વિસ્તૃત રૂપે વર્ણન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળાનો ઉદ્દેશ મોદી સરકારના વિકાસ, મંત્રીમંડળના યોગદાનને સ્થાનિક સ્થળે લોકોને માહિતગાર કરવાનો હતો. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ વિષયને લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓને લઈ અને પ્રજા વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે. આ વિષયને લઈને કેટલાક કાર્યક્રમો નક્કી થયા છે. એમાં તાલુકા કક્ષાએ એક સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે. એ પછી ગ્રામીણ કક્ષાએ નાની નાની ખાટલા બેઠકો અને શહેરોમાં નાની નાની મહોલ્લા બેઠકોના માધ્યમથી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત પબ્લિક સુધી લઈ જવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજે ભરૂચ જિલ્લાના આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच. मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર હાસોટના મનરેગા કૌભાંડમાં SIT ની રચના કરાઈ. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓને સમાવવામાં આવ્યા. મનરેગા કૌભાંડની ફરિયાદ પહેલા જ ઘણા અધિકારીઓ ઉતર્યા રજા ઉપર. ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ. અંકલેશ્વર વાલિયા રોડ પર પ્રેમિકાના ઘરમાં ઘૂસી પ્રેમી અને તેના મિત્રોએ પાંતક બચાવ્યો. પોલીસ મથકે મામલો પહોંચતા 3 ની ધરપકડ, 1 વોન્ટેડ. શિક્ષણ વેપારીકરણ બન્યું હોય તેવા આક્ષેપ સાથે શાળા સંચાલકો અને સ્ટેશનરીઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન સુપ્રત કરાયું. તપાસથી ન્યાયની માંગ કરાઈ. ભરૂચમાં સોશિયલ મીડિયામાં 8 લાખ ગુમાવી દેતા યુવકે મોબાઈલમાં વોઇસ મેસેજ મૂકી ગુમ થતા મામલો પોલીસ મથકે. બાળકોને મોબાઈલ આપતા વાલીઓએ પણ ચેતવા રૂપી કિસ્સો. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.